સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। આજે આપણે મોઢેરાના સૂર્ય મંદિરની મુલાકાત લઈશું, જે કોણાર્કના સૂર્ય મંદિર પછીનું સૌથી પ્રખ્યાત સૂર્ય મંદિર છે, જે શિલ્પ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે। આ સૂર્ય મંદિર મહેસાણાથી 26 કિલોમીટર, પાટણથી 30 કિલોમીટર અને અમદાવાદથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીં કાર પાર્કિંગ માટે વિશાળ જગ્યા મળી રહેશે। સૂર્ય મંદિર જોવાની ટિકિટની વાત કરીએ તો 25 રૂપિયા છે અને કોઈ ફોરેનર્સ હોય તો તેના માટે 300 રૂપિયા છે। એન્ટર થતાં પહેલાં જમણી બાજુએ સ્માર્ટ એનર્જી સેન્ટર કમ મ્યુઝિયમ આવેલું છે અને ઈવી કાર ચાર્જિંગ સ્ટેશન અને સોલર કાર પાર્કિંગ પણ આવેલા છે। આ સૂર્ય મંદિર સોલંકી રાજા ભીમદેવ પહેલાંના શાસનકાળ દરમિયાન આ મંદિરની સ્થાપના કરવામાં આવી છે। સ્કંદ પુરાણમાં આ સ્થળનો ઉલ્લેખ ભાસ્કર ક્ષેત્રના નામથી દર્શાવેલ છે। આ મંદિર 3 ભાગમાં વહેંચાયેલું છે: પ્રદક્ષિણા સાથેનું ગર્ભગૃહ, ગર્ભમંડપ અને તોરણ દ્વાર સાથેનો સભા મંડપ, જેને નૃત્ય મંડપ પણ કહે છે। તોરણની સામે 175 બાય 120 ફૂટનો એક વિશાળ લંબચોરસ કુંડ આવેલ છે, જે કોતરણીયુક્ત મંદિરોથી સુશોભિત છે, જે સ્થાનિક લોકોમાં રામકુંડ નામથી પ્રચલિત છે। તેને સૂર્યકુંડ પણ કહે છે। કુંડમાં ઉતરવા ચારે બાજુ પગથિયા છે અને નાના મોટા મળીને લગભગ 108 જેવા મંદિરો છે। સભા મંડપની અંદરની દિવાલો પર રામાયણ અને મહાભારતમાં દર્શાવેલી ઘટનાઓનું નિરૂપણ છે। અહીં સભા મંડપમાં કુલ 52 સ્તંભ છે, જે વર્ષના 52 અઠવાડિયા સૂચવે છે। માનવામાં આવે છે કે આ મંદિરમાં સૂર્યનું પ્રથમ કિરણ એ મંદિરના ગર્ભગૃહમાં પડે છે। આ સૂર્ય મંદિરની બાજુમાં જ ભગવાન શંકરનું પંચમુખી મંદિર આવેલું છે, જ્યાં આજે પણ પૂજા થાય છે। સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો એવું આ સૂર્ય મંદિર, એની મુલાકાત અવશ્ય લેજો અને તમારા અનુભવ અમારી સાથે શેર કરજો। ધન્યવાદ।